ગુરુ કે લંગર સેવા ચાલુ રહેશે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. વૈશાખી પર્વનું ભારત અને દુનિયાના ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે. દેખીતી રીતે આ પર્વ સંબંધ લહેરાતા ખેતરોમાં પાકતા અનાજ ધાન્યની ખુશી સાથે જોડાયેલ છે. ભારતની ગુલામી સમયે તારીખ 13 એપ્રિલ 1699ના દિવસે અત્યાચારી અને જાલિમ મોગલ શાસકોથી ભારતના લોકોને મુક્તિ અપાવવા અને ગૌરવમય સ્વતંત્ર જીવન પ્રદાન કરવા માટે શીખ ધર્મના દશમેશ પિતા શ્રી ગુરુ ગોબિંદસિંહજીએ પંજાબમાં શ્રી આનંદપુર સાહેબ મુકામે ખાલસા પંથની સર્જના કરેલી. ભારતના ખૂણે ખૂણેથી વિભિન્ન જ્ઞાતિ સંપ્રદાયના લોકોને બોલાવી જાહેરમાં મોટી સંખ્યા હાજરીમાં 1 લાહોરના દયારામ ખત્રી, 2 દિલ્હીના ધરમદાસ જાટ, 3 જગન્નાથપુરીના હિંમતરાય કહાર, 4 બેટ દ્વારકાના મોકમચંદ ચીપા, 5 બિદર કર્ણાટક સાહેબચંદ, પાંચોને અમૃતપાન કરાવી પોતે પણ ગુરુજીએ 5 પ્યારા પાસેથી અમૃતપાન કરેલ અને તમામના નામ સાથે સિંગ લગાવી એક સરખા કપડાં ધારણ કરી 5 કકાર કેશ કંધા કૃપાન કડા કશેરા ધારણ કરી તમામ ભેદભાવ મિટાડી એક સમ થઈ જોર જુલ્મ સામે ટક્કર લેવા એક મજબૂત ખાલસા પંથનું સર્જન કરેલ. ખોટા વાદ વિવાદ ભૂલી જઈ માનવ સેવામાં સમર્પિત ખાલસા અકાલ પૂરક કી ફૌજ, પ્રગટ્યો ખાલસા પ્રમાતમ કી મોજ, ન્યારા સિદ્ધાંતોથી વરેલો ખાલસા ભૂમિની એકતા અને અખંડતાના પ્રતીક બનાવેલ. વાહો વાહો ગોબિંદસિંહ આપે ગુરુ યેલા વાણી ઉક્તિને ફળીભૂત કરેલ. તારીખ 13મી એપ્રિલ 2025ના રોજ વૈશાખીના પાવન પ્રસંગે વડોદરા શહેરના સમૂહ ગુરુદ્વારા કમિટીઓએ અને નાનકવાડી આજુબાજુ સમૂહ સંગત દ્વારા ઐતિહાસિક ગુરુદ્વારામાં શ્રી નાનકવાડી ખંડેરાવ માર્કેટ વડોદરા ખાતે શ્રદ્ધાપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે. તારીખ 23/3/2026થી નિરંતર શ્રી ગુરુ ગ્રંથ સાહિબજીના અખંડ પાઠ સાહેબ ચલાવી રહેલ છે. 5/4/2026ના રોજ ફ્રી મેડિકલ કેમ્પ ચેકઅપ આયોજિત કરેલ. તારીખ 7/4થી તારીખ 14/4/2026થી દરરોજ સાંજના 6થી ગુરુવાણી કીર્તનમાં વડોદરાના હજુરી રાગી જથ્થા તેમજ શીખ ધર્મના પ્રસિદ્ધ કીર્તન જથ્થાભાઈ ચરણસિંહ હીરા દિલ્હીવાલે વિશેષ હાજરી ભરશે અને સમૂહ સંગતને ગુરુચરણો સાથે જોડશે. ગુરુ કે લંગર સેવા ચાલુ રહેશે. બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ છે. આવા માનવ સેવાના કાર્યક્રમોમાં હાજરી આપવા અને શ્રી ગુરુ ગ્રંથ સાહેબ તેમજ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના પંચકલા શસ્ત્રના દર્શન કરવા પ્રસાદીનો લાભ લેવા વડોદરાના તમામ ધર્મપ્રેમીજનોને હાર્દિક આમંત્રણ છે. સમૂહ સાય સંગતને પાવન વૈશાખી પર્વ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન. વાહેગુરુ જી કા ખાલસા, વાહેગુરુ જી કી ફતેહ. આજે વૈશાખી ખાલસા સર્જના દિવસ, ખાલસાનો 328મો જન્મદિવસ ગુરુદ્વારા નાનકવાડી ખંડેરાવ માર્કેટ ખાતે મનાવવામાં આવી રહ્યો છે. વૈશાખી ખાલસાના સર્જના દિવસ, જેની અંદર શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજી સાહિબ દ્વારા ખાલસા પંથની સ્થાપના કરવામાં આવી અને 5 પ્યારા જે ભાઈ દયાસિંહ, ભાઈ તરમસિંહ, ભાઈ સાહેબસિંહ, ભાઈ હિંમતસિંહ, ભાઈ મોખમસિંહ, એમને 5 પ્યારા બનાવીને અન્યાયના ખિલાફ એમને ઊભા કર્યા અને ખાલસા પંથની સ્થાપના કરી. જેની અંદર જે પુરુષો છે એમને સિંહનું નામ આપવામાં આવ્યું અને સ્ત્રીઓને કૌરનું નામ આપવામાં આવ્યું, જેની અંદરથી જાત પાત ભેદભાવ દરેક પ્રકારના મટાવી દેવામાં આવ્યા. ગુરુદ્વારા ખાતે આજે કીર્તન, ભજન અને લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે. શસ્ત્ર પ્રદર્શન કરવામાં આવ્યું છે. શસ્ત્ર પર્ટિક્યુલર શીખ ધર્મનું એક અભિન્ન અંગ છે. ગુરુ ગોબિંદસિંહજી દ્વારા કહેવામાં આવ્યું હતું, શસ્ત્રહીન કબ હું ના હોય, રહેતવંદ ખાલસા હૈ સોઈ. શસ્ત્રહીન તમારે ક્યારે બી નહીં હોવાનું અને તમે જે શસ્ત્ર રાખો છો એ શસ્ત્ર માત્ર ને માત્ર તમારા સેલ્ફ ડિફેન્સ માટે છે. કોઈ મઝલૂમ ઉપર અન્યાય થતો હોય તો એની માટે છે. કોઈ પણ શસ્ત્રનો દુરુપયોગ ક્યારે પણ કરવામાં ન આવે એ વસ્તુનો ખ્યાલ ધ્યાન રાખવામાં આવે. એ વસ્તુ ગુરુ ગોબિંદસિંહજી દ્વારા અમને કહેવામાં આવી છે.